પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. માથીની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય 2 કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. આજે આપણે જોવા માંગીએ છીએ કે પસ્તાવો શું છે. પસ્તાવો એ પાપોની માફી છે, કબૂલાત છે. અમે આ પ્રમાણે ખોટા કામો કર્યા છે અને આ પસ્તાવો નહીં કરીએ તો પ્રભુ સાથેના અમારા સંબંધો કટ થાય છે. યોહાન બાપ્તિસ્માનું જે વાક્ય હતું, સંદેશ હતો, એ ખાલી શોર્ટમાં હતો. ખાલી એટલું જ હતો, પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. એના પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે. એ શું કરે છે કે અગ્નિથી બાપ્તિસ્મા આપે છે. આ યોહાન બાપ્તિસ્મા પાણીથી બાપ્તિસ્મા આપતો હતો અને એના પહેલાં પસ્તાવાને માટે દરેકને આહવાન આપતો હતો, કેમ કે ત્યાં સુધી આના વિશે કોઈ પણ બાબતો કહેવામાં આવી નહીં હતી કે શું થઈ રહેલું છે. એના પહેલાં આપણે જોઈએ તો નવા કરાર અને જૂના કરારની વચ્ચે 400 વર્ષનો સમય એકદમ સાયલન્ટ પીરિયડ છે અને એમાં કોઈ પ્રબોધક બોલતો નથી. અને ત્યાં શરૂઆતથી પછીની જે બાબતો છે એમાં શરૂઆતથી જ પસ્તાવાથી થાય છે. તમારે કંઈ બી કામ કરવાનું છે તો પાછલા દિવસોમાં તમે જે પણ પાપો, ભૂલો, અપરાધો કર્યા છે એની કબૂલાત કરો, પ્રભુ પાસે માફી માગો. અને હજુ પણ પ્રભુ પાસે માફી નહીં માગી શકાય, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોહી વેવડાવ્યું નહીં હતું, હજુ બલિદાન થયા નહીં હતા, પરંતુ રસ્તો તૈયાર કરવાને માટે આ યોહાન બાપ્તિસ્મા આવ્યા હતા. પ્રભુ આવ્યા પછી આ નહીં કહી શકે કે આવી રીતના કરો. એના પહેલાં જ યોહાનને મોકલી દેવામાં આવ્યા અને હર કોઈ વ્યક્તિને, એટલે સુધી કે જે ધર્મના આગેવાનો, ગુરુઓ, શીખવવાવાળા વ્યક્તિઓ હતા, જેમની પાસે તોરા હતું, એ બધાને પણ આહવાન આપે છે કે પસ્તાવો કરો. શા માટે પસ્તાવો કરો? કેમ કે જે વ્યક્તિ આવી રહ્યા છે, પ્રભુનું રાજ્ય લઈને આવી રહ્યા છે, પ્રભુના રાજ્યની સુવાર્તા લઈને, વાત લઈને આવી રહ્યા છે, એ વ્યક્તિ આ બધું ચલાવશે નહીં. એ પવિત્ર છે. એટલા માટે તમે પસ્તાવો કરો કે જેથી આવતી પેઢી એ પ્રમાણે તૈયાર થાય, આ પેઢી તૈયાર થાય અને મારા પછી જે આવે છે એના માટે તમે એક સરસ રસ્તો તૈયાર કરી આપો અને એનો એક્સેપ્ટ કરે. એના માટે આ યોહાન બાપ્તિસ્મા પસ્તાવા માટે કહી રહ્યા છે. ઘણી વખત આપણે પ્રભુના કામો બહુ બધા મોટા કરીએ છીએ, પરંતુ પસ્તાવો કરતા નથી. ઘણા બધાની પ્રાર્થનામાં પસ્તાવો આવતો નથી, પાપોની કબૂલાત આવતી નથી, પાપોની માફી આવતી નથી. અમે પાપ કર્યું છે જાણી જોઈને, અજાણતામાં, એવું આવતું જ નથી. અહંકારી પ્રાર્થના, અને એ અહંકારમાં એ લોકોના જે કામો પ્રભુ કરવા માગી રહ્યા છે એ કામો પણ નથી થતા. અને એવી રીતના દેવનું રાજ્ય વગર પસ્તાવે એમની પાસેથી જતું રહે છે. પરંતુ આપણે એનો વિચાર કરતા નથી. આપણે તો જે પોઝિશનમાં છે ત્યાં છે જ. લોકો આપણને હટાવતા નથી, પરંતુ પ્રભુની હાજરી આપણા જીવનમાંથી હટી ગયેલી છે. પણ એ પછી ધીમે ધીમે એ દેખાવા લાગે છે. સાઉલ રાજાએ 40 વર્ષ રાજ્ય કર્યું, પરંતુ પ્રભુએ એને શું કીધું? મેં તને નકારી કાઢ્યો છે. ખાલી 2 વર્ષ પ્રભુની હાજરીમાં, પ્રભુની પ્રેઝન્સમાં એણે રાજ કર્યું અને પછી પ્રભુએ એને છોડી દીધો. અને એની દશા કેવી છે? 38 વર્ષ સુધી દાઉદની પાછળ ફરે છે. દેશનું સુકાન સંભાળવાને માટે વગડાઓમાં, જંગલોમાં, ગુફાઓમાં દાઉદને શોધતો ફરે છે. એ એની રાજકીય સ્થિતિ હતી. કેમ? પ્રભુએ છોડી દીધો, નકારી કાઢ્યો. હવે એ ત્યાં જ જાય ને બીજે ક્યાં જાય? પ્રભુની દોરવણી હોય તો રાજ્યની રક્ષા કરે ને. ઘણા બધા સંતો, ભક્તો એવી રીતના જ કરી રહ્યા છે. પ્રભુના સેવકો એવી રીતના કરી રહ્યા છે. એમાં હું પણ આવી જાઉં કે જો હું પ્રભુનું કહ્યું નહીં માનું, પસ્તાવો, મારા પાપોની માફી હું નહીં કરું, પ્રભુ પાસે પસ્તાવો નહીં કરું અને એમ જ કામ કરવા લાગું, તો હું મારા અનુભવ પ્રમાણે બરાબર કામ
કરીશ. પ્રભુની હાજરી થોડા સમય માટે છે એવું લાગશે, પરંતુ ધીમે ધીમે લોકોને ખબર પડવા લાગશે, અરે આની પાસેથી પ્રભુ જતો રહેલો છે. એટલા માટે હરેક પાપોની કબૂલાત કરવી જોઈએ, પસ્તાવો કરવો જોઈએ અને પછી પ્રભુ પાસે જવું જોઈએ. ઘણી કલમો એવી બાઇબલમાં આપણે જોઈએ છે કે જો હું ભૂંડું કરું તો પ્રભુ મારું સાંભળે જ નહીં, અને ગર્વિષ્ઠની વિરુદ્ધ છે. પસ્તાવો કેમ નથી થતો? કેમ કે ઘમંડ છે. અમે આટલા ડિગ્રીધારી, આટલા હોદ્દાઓ આટલા બધા, આટલું બધું એજ્યુકેશન, લોકો વાહ અને સેલ્યુટ કરે છે, તો અમારે પાપોની માફી માંગીએ તો લોકો અમારા માટે શું વિચારશે? એવી રીતના એ લોકો એ કરે છે. પણ પ્રભુ તમારા માટે વગર પસ્તાવે જાઓ છો, એ લખાયેલા જ છે ગુના, જીવનના પુસ્તકમાં લખાયેલા જ છે. જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી ઈસુના રક્તથી ભૂસાતા નથી. તો તેનું શું છે? તમારી કિતાબ ખુલ્લી પડેલી છે, એ કિતાબમાં બધા અપરાધો તો દર્જ છે, પરંતુ લોકોની આગળ નહીં દેખાય એના માટે ઢાંકી દેવામાં આવે છે. આપણે ઢાંકીએ છીએ, પરંતુ પ્રભુ નથી ઢાંકતો, અને એ ધાબા પરથી પ્રગટ કરવામાં આવે છે. તમે ને હું, આપણે કોઈ પણ હોઈએ. દાઉદ રાજા મનગમતો હતો, પરંતુ છેલ્લે એણે જ્યારે પાપ કર્યું બાથશેબાના બાબતમાં, પ્રભુએ શું કીધું? ધાબા પરથી, તે ગુપ્ત રીતે કરેલું છે, ધાબા પરથી આ બધી તારા ઘરની વાતો પ્રગટ કરવામાં આવશે. અને અબશાલોમે ધાબા પર તંબુ તાણ્યો હતો, આપણને ખબર છે. તો એવી રીતના પ્રભુ કોઈને છોડતો નથી. હોદ્દાની વાત તો રહી, રાજાને પ્રભુએ છોડ્યા નહીં. તમે અને હું જો આત્મિક જીવનમાં આગળ વધવા માગીએ છીએ, પ્રભુના રિલેશનશિપમાં રહેવા માગીએ છીએ, અને હંમેશા પ્રભુની હાજરી ઈચ્છીએ છીએ, પ્રભુ આપણા સાથે કોન્ટેક્ટમાં રહે એવું આપણે ઈચ્છીએ છીએ, તો હરેક પાપોની માફી માગીએ, પસ્તાવો કરીએ, અને પ્રભુ આપણને માફ કરશે, અને એમનું રાજ્ય આપણામાં દિન પ્રતિદિન વૃદ્ધિ પામશે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને પ્રભુ પસ્તાવો કરવાનું મન આપો, ઘમંડી હૃદય એમના જીવનમાંથી હાંકી કાઢો. નાની બાબતો પ્રભુ તમારી પાસે કબૂલાત કરીને, માફી માગીને તમારા રાજ્યમાં આગળ વધતા રહે એવી કૃપા અમે માગીએ છીએ. તમારું રાજ્ય એમનામાં આગળ વધે એવી કૃપા અમે માગીએ છીએ. આ દરેક બાબતોને પ્રભુ તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.